તો મિત્રો આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અંતર્ગત જે બાળકની ઉંમર 1 જૂનના રોજ 6 વર્ષ કમ્પ્લીટ હોય તો તેવા બાળકોને ખાનગી શાળા એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ 1માં મફત પ્રવેશ આપવામાં આવે છે કે જેમના માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે 14 માર્ચ 2024થી શરૂ કરવામાં આવશે। તો મિત્રો આ અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વિગત આજના વિડીયોમાં મેળવશું। तो वीडियो की शुरुआत करिए ते पहला वीडियो गमे तो लाइक और शेयर कर दीजिए, चैनल में नवा हो तो चैनल ने सब्सक्राइब कर दीजिए। तो चलो मित्रों वीडियो की शुरुआत करिए। मित्रों अपने कैटेगरी प्रमाणे डॉक्यूमेंट नु लिस्ट જોઈએ તો જે બાળકો અનાથ બાળક છે અથવા તો સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો છે અથવા તો બાલગૃહના જે બાળકો છે તો આ બાળકો માટે જે ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે તે મિત્રો બાળકના જન્મનું પ્રમાણપત્ર, ત્યાર પછી રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, ત્યાર પછી ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે, ત્યાર પછી બાળકના પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ આપવાનો રહેશે, બાળકના માતા-પિતા અથવા તો વાલીની સહીનો નમૂનો આપવાનો રહેશે। ત્યાર પછી મિત્રો બાળ મજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના જે બાળકો છે તો તેમના માટે જે ડોક્યુમેન્ટ છે તે બાળકના જન્મનું પ્રમાણપત્ર છે, રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, ત્યાર પછી લેબર અને રોજગાર વિભાગનું જે શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર છે તે પણ આપવાનું રહેશે, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ બાળકનો આપવાનો રહેશે, માતા-પિતા અથવા તો વાલીની સહીનો નમૂનો આપવાનો રહેશે। ત્યાર પછી મિત્રો જે શારીરિક રીતે વિકલાંગ બાળકો છે તો તેમના માટે જે ડોક્યુમેન્ટની જરૂર પડશે તે બાળકના જન્મનું પ્રમાણપત્ર છે, રહેઠાણનો પુરાવો છે, ત્યાર પછી 40% કે તેના કરતા વધારે બાળક વિકલાંગતા ધરાવે છે તે અંગેનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જોશે, ત્યાર પછી બાળકના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ જોશે, ત્યાર પછી બાળકના માતા-પિતા અથવા તો વાલીની સહીના નમૂના જોશે। ત્યાર પછી મિત્રો એન્ટી રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા જે બાળકો છે તો તેમના માટે જે ડોક્યુમેન્ટ છે તે બાળકના જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સિવિલ સર્જનનું પ્રમાણપત્ર છે, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે અને માતા-પિતા અથવા તો વાલીની સહીનો નમૂનો જોશે। ત્યાર પછી મિત્રો ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અથવા અર્ધલશ્કરી કે પોલીસ દળના જવાનના જે બાળકો છે તેમના માટે જે ડોક્યુમેન્ટની જરૂર પડશે તે બાળકના જન્મનું પ્રમાણપત્ર છે, રહેઠાણ અંગેનો પુરાવો છે, સંબંધિત ખાતાના સક્ષમ અધિકારી શ્રીનો દાખલો છે એટલે કે બાળકના માતા-પિતા જે ફરજ દરમિયાન શહીદ થયેલ છે લશ્કરી, અર્ધલશ્કરી કે પોલીસ દળમાં તો તે સંબંધિત ખાતાના સક્ષમ અધિકારી શ્રીનો દાખલો જોશે, ત્યાર પછી બાળકના પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જોશે અને માતા-પિતા અથવા તો વાલીની સહીનો નમૂનો જોશે। ત્યાર પછી જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાનમાં માત્ર દીકરી જ હોય તો તેવી દીકરીઓના ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો દીકરીનું જન્મનું પ્રમાણપત્ર જોશે, રહેઠાણ અંગેનો પુરાવો જોશે, ત્યાર પછી સક્ષમ અધિકારી શ્રીનો દાખલો જોશે કે એકમાત્ર દીકરી છે તે અંગેનો સક્ષમ અધિકારી શ્રીનો દાખલો જોશે, ત્યાર પછી આવકનો દાખલો જોશે, ત્યાર પછી જો પાન કાર્ડ હોય તો પાન કાર્ડ આપવાનું રહેશે, જો તમે આઈટી રિટર્ન ભરતા હોય તો છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન તમારે આપવાનું રહેશે, જો તમારી પાસે પાન કાર્ડ નથી અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્ન નથી કરતા તો તેવા સંજોગોમાં તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે આપવાનું રહેશે, ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જોશે અને માતા-પિતા અથવા તો વાલીની સહીનો નમૂનો જોશે। ત્યાર પછી મિત્રો રાજ્ય સરકાર હસ્તકની જે સરકારી આંગણવાડી છે તો આ સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા જે બાળકો છે તેવા બાળકોના ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો બાળકનું જન્મનું પ્રમાણપત્ર છે, રહેઠાણનો પુરાવો છે, ત્યાર પછી આંગણવાડીમાં અભ્યાસ કરે છે તે અંગેનું સક્ષમ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર જોશે, આવકનો દાખલો જોશે, જો પાન કાર્ડ હોય તો પાન કાર્ડ આપવાનું રહેશે, જો આઈટી રિટર્ન કરતા હોય તો છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન આપવાનું રહેશે, પાન કાર્ડ ન હોય અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરતા હોય તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે આપવાનું રહેશે, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ આપવાના રહેશે અને માતા-પિતા અથવા તો વાલીની સહીનો નમૂનો આપવાનો રહેશે। ત્યાર પછી મિત્રો 0 થી 20 અંક ધરાવતા તમામ કેટેગરીના જે બીપીએલ કુટુંબના જે બાળકો છે તો આવા બીપીએલ કુટુંબના બાળકોના ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો બાળકનું જે જન્મનું પ્રમાણપત્ર છે તેમની જરૂર પડશે, રહેઠાણનો પુરાવો જોશે, જાતિનો દાખલો જોશે, જો બાળક એસસી, એસટી, એસસીબીસી અથવા તો ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર હશે તો તેવા સંજોગોમાં સક્ષમ અધિકારી શ્રીનો દાખલો જોશે જાતિનો, ત્યાર પછી બીપીએલ યાદી નંબર વાળું જે પ્રમાણપત્ર છે તેમની જરૂર પડશે। હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીં તમારી પાસે જે બીપીએલ રેશન કાર્ડ છે તે માન્ય નહીં ગણાય, બીપીએલ નો જે દાખલો છે કે જેમાં મિત્રો બીપીએલ અંક લખેલું હોય તેવું મિત્રો પ્રમાણપત્રની જરૂર પડશે, તે પ્રમાણપત્ર જ માન્ય રહેશે। બીપીએલ રેશન કાર્ડ તમે આપશો તો તમારું ફોર્મ છે તે રિજેક્ટ કરી દેવામાં આવશે, તે માન્ય ગણાતું નથી। ત્યાર પછી મિત્રો પાસપોર્ટ સાઇઝનો જે ફોટોગ્રાફ છે તે આપવાનો રહેશે, માતા-પિતા અથવા તો વાલીની સહીનો નમૂનો આપવાનો રહેશે। ત્યાર પછી એસસી એટલે કે અનુસૂચિત જાતિ, એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના જે બાળકો છે તે બાળકોના ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો બાળકનું જે જન્મનું પ્રમાણપત્ર છે તેમની જરૂર પડશે, રહેઠાણનો પુરાવો જોશે,
જાતિનો દાખલો જોશે, આવકનો દાખલો જોશે, જો પાન કાર્ડ હોય તો પાન કાર્ડ આપવાનું રહેશે, જો આઈટી રિટર્ન કરતા હોય તો છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન આપવાનું રહેશે, પાન કાર્ડ અથવા તો આઈટી રિટર્ન નથી કરતા, ઇન્કમ ટેક્સ નથી ભરતા તો તેવા સંજોગોમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપવાનું રહેશે, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ આપવાનો રહેશે, માતા પિતા અથવા તો વાલીની સહીનો નમૂનો આપવાનો રહેશે. ત્યાર પછી મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને અન્ય પછાત વર્ગ વિચરતી વિમુક્ત જાતિના જે બાળકો છે તો તેવા બાળકો માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. હવે મિત્રો તેમાં તમે જો NT-DNT માં તમે નો કરશો તો તેવા સંજોગોમાં જન્મનું પ્રમાણપત્ર છે, રહેઠાણનો પુરાવો છે, જાતિનો દાખલો છે, આવકનો દાખલો છે, પાન કાર્ડ છે, ત્યાર પછી છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો તે આપવાનું રહેશે. જો પાન કાર્ડ અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા ત્યારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપવાનું રહેશે. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, માતા પિતા અને વાલીની સહીનો નમૂનો છે. હવે મિત્રો તમે NT-DNT માં યસ કરતા હશો તો તેવા સંજોગોમાં તમારે એક ડોક્યુમેન્ટ અટકું આપવાનું રહેશે. મિત્રો તમે NT-DNT માં આવો છો તે અંગેનો દાખલો પણ તમારે આપવાનો રહેશે, એટલે કે તમે વિચરતી અને વિમુક્ત જાતિમાં આવો છો તે અંગેનો વિચરતી અને વિમુક્ત જાતિનો દાખલો આપવાનો રહેશે. ત્યાર પછી મિત્રો જે જનરલ કેટેગરી છે, બિન અનામત વર્ગના તમામ જે બાળકો છે તે બાળકોના ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો બાળકના જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો છે, આવકનો દાખલો છે, પાન કાર્ડ છે, છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન છે જો ભરતા હોય તો, જો પાન કાર્ડ અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા ત્યારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપવાનું રહેશે. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, માતા પિતા અથવા તો વાલીની સહીનો નમૂનો છે તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. મિત્રો આપણે જે કેટેગરી પ્રમાણે ડોક્યુમેન્ટનું લિસ્ટ જોયું, તમે જે કેટેગરીમાં અરજી ફોર્મ ભરતા હશો તે કેટેગરીમાં જે ડોક્યુમેન્ટનું લિસ્ટ છે તે પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના રહેશે. અને મિત્રો આ તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને તમારે અપલોડ કરવાના રહેશે. જો તમે કોઈ પણ ડોક્યુમેન્ટની ઝેરોક્સ કોપી અપલોડ કરશો અથવા તો ડોક્યુમેન્ટ એવા અપલોડ કરશો કે જે ઝાંખા દેખાય છે અથવા તો વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો તેવા સંજોગોમાં તમારું જે ફોર્મ છે તે રિજેક્ટ કરી દેવામાં આવશે અને તમને બીજો ચાન્સ આપવામાં આવશે નહીં. ત્યાર પછી મિત્રો તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે JPEG અથવા તો PDF ફાઇલમાં તમારે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અને તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલની જે સાઇઝ છે તે 450 KB કરતા ઓછી હોવી જોઈએ તો ડોક્યુમેન્ટ અપલોડ થશે. મિત્રો અહીં રહેઠાણના પુરાવા તરીકે ભાડા કરાર જો રજિસ્ટર ભાડા કરાર હોય તો જ માન્ય રહેશે. મિત્રો અહીં નોટરી વાળો ભાડા કરાર માન્ય રહેતો નથી. રજિસ્ટર ભાડા કરાર હોય તો ભાડા કરારના તમામ પેજની એક PDF ફાઇલ બનાવવાની રહેશે અને PDF ફોર્મેટમાં જ અહીં ભાડા કરાર છે તે તમારે અપલોડ કરવાનો રહેશે. અને ફાઇલની જે સાઇઝ છે તે વધુમાં વધુ 5 MB સુધી જ હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો પાન કાર્ડ ન હોય અથવા તો પાન કાર્ડ હોય પરંતુ તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરતા હોય તેવા સંજોગોમાં આવકવેરાને પાત્ર તમારી આવક નથી થતી તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. જો તમારી પાસે પાન કાર્ડ હોય તો પાન કાર્ડ અપલોડ કરવાનું રહેશે. જો તમે આઈટી રિટર્ન કરતા હોય તો આઈટી રિટર્નના ડોક્યુમેન્ટ છે તે તમારે અપલોડ કરવાના રહેશે. પરંતુ પાન કાર્ડ નથી અથવા તો આઈટી રિટર્ન નથી કરતા તેવા સંજોગોમાં તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું રહેશે. તો આવી રીતે મિત્રો 14 માર્ચ 2024 ના રોજ જે RTE માં અરજી ફોર્મ શરૂ થશે તો તે અરજી ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.